નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજેશમાં સ્વાગત છે. મારો વિષય છે એજ્યુકેશન પાર્ટ 70. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. દોસ્તો સબસ્ક્રાઇબ બનાવશો અને બાજુમાં બેલ આઇકન બટન દબાવો જેથી નોટિફિકેશન બીજા વિડીયો મળી શકશે. હવે ઇન્ફોર્મેશન આપો. હવે જલ્દી યાદ રહે એવી એક શિક્ષણ પ્રણાલી આપણે બનાવવી જરૂરી છે કે વિદ્યાર્થીઓને જલ્દી યાદ રહે. આપણે એવું નથી શિક્ષણ ખરાબ કરી નાખીએ. આજે સમયમાં નહોતી અને કેવી રીતે યાદ રાખવાનું એ બી શીખવામાં આવતું. વૈદિક શિક્ષણ ત્યાં જતું વિદેશમાં. વૈદિક ગણિત હોય તો ગણિતમાં માણસ હેરાન થાય છે, ગણિત ખોટું ભણાવાય છે. વૈદિક ગણિત હોવું જોઈએ, છોકરાઓ એકદમ હોશિયાર થાય અને દેશનો વિકાસ જલ્દી થાય. આ એક શિક્ષણ છે નહીં. આગળ હવે શિક્ષકોને સાચું નોલેજ હોવું જોઈએ. જળ વલણ છે ને અખર ત્યાર ના કરવું જોઈએ. જો જળ વલણ કેટલી જગ્યાએ કોઈને આંખ ફૂટી કે માર્યું એટલે છૂટું કે એક માર્યું આંખ ફૂટી ગઈ, કોઈનો કાન પહેરો થઈ ગયો, આવું કેટલા જ આખર છે. છાપા હું જોઉં છું. કોઈનું આ થઈ ગયું, કોઈનું તે થઈ ગયું. કામેશ્વર સ્કૂલ સેટેલાઇટ ત્યાં દોડાયા છોકરા વડાયા છોકરા, એક જોડા મરી ગયું, બીજો છોકરો મરી ગયો, એ બી છાપામાં આવ્યું. કામેશ્વર સ્કૂલ સેટેલાઇટ આવા. અને પછી કે અમે ડરી ગયા છે, એક વાર મરી ગયો. પણ તમારું વલણ જે હોય, તમારો જે ચહેરો એ તો બદલો. એ તમારા ચહેરાથી ડરે છે દોડે છે. મોડા આવ્યા કે કહેશો તો આ વસ્તુ જળ વલણ છે, ખોટું છે. કોઈને મારવાનો અધિકાર છે જ નહીં. અને જો મારવાનો અધિકાર કોઈ મને ગમે મારે માણસ, એટલે આજે અધિકાર કાઢી લેવામાં આવે છે. પહેલા શિક્ષા થતી હતી. મારવાનો અધિકાર તમે કેટલું મારું કોને ખબર? શિક્ષણમાં કરી શકો છો. કારણ કે કોઈ નાલાયક શિક્ષક હોય અને કોઈ ખરાબ ના કરતા. ઘણા એવા જળ શિક્ષકો હોય કે આજે છાપામાં આવે છે, કોકને આંખ કોકડી, કોઈનો કાન પહેરવથી આવા બી હોય છે. બહુ જ ખરાબ બે. આવું કેટલું આવ્યું છે. એક નહીં, 2 વાર મેં અનેક વાર, મેં 50 વાર વાંચ્યું હશે આવું. ખરાબ રીતે મારી હોય કેટલું, કોઈ છોકરી ખરાબ રીતે મારી હોય કેટલું આવું આવે છે. શિક્ષિકા ખરાબ રીતે મારી હોય, વિચિત્ર વર્તન કર્યું હોય, આવું કેટલું આવે છે. ઘડી આવે છે. બહુ વર્ષ 5 વર્ષ પહેલા સાપર શિક્ષિકામાં આવ્યું હતું, જે મેઇન રોડ પર છે, સાપર બાયસેટર નહીં આગળ, જે બ્રિજ બાજુમાં સ્કૂલ છે, એટલાનું કંઈક આવ્યું હતું. આવું કેટલું આયા કરે છે. સરકારી સ્કૂલનું આવ્યું. એટલે બહુ સમજવાનું છે. શિક્ષકોને પહેલા સમજવાનું છે. અને ત્યાં સીસી કેમેરા દરેક જગ્યાએ હોવા જોઈએ. કોનું કેવું વલણ શીખવા પડે. પહેલા હું કન્યા શાળાના શું કામ હતું અલગ લેડીઝ છોકરીઓનું અને જેન્ટ્સ અલગ હતું. એના કારણે કોઈ માણસ ઘણું બધું આમાં હું આ મોઢે આ તો કહીશ નહીં, ઘણું બધું કારણ હોય છે અને એ અલગ જ હોવું જોઈએ. આગળ અને કેવો ખોરાક લેવો ભણતા છોકરાઓ, શિક્ષક એ બી નોલેજ આપવાની જરૂર છે. ગુરુમાં યુટ્યુબમાં આવે છે, એ બી ઘણું ખોરાક માટે મૂક્યા છે. કેવો ખોરાક લેવો, ઓછું ખાવું, 2 ટાઈમ 4 ટાઈમ કરવું, યાદશક્તિ વધે. પેલું યાદશક્તિ ડાઉન રહે. જમા ઊંઘ આવે તો ભણી ના શકો. તો અને સાયન્સમાં ભણતા છોકરા 90% 92% લાવે. એ ખોરાક જ ઓછો કરી નાખે. બિલકુલ ફૂટ ઉપર રહેતા હોય છે. સાવ ઓછું કરી નાખે છે. ઊંઘ જ ના મહેનત કરી શકે, વાંચી શકે, ચા પીતા હોય છે જેથી ઉજાગર થાય કરી શકે. હવે જે છોકરા પરીક્ષામાં ભણતા હોય એ સમય ના કહેવાય તું રાતે ના જગીશ. બાકીના સમયમાં કે તું વહેલો ઉઠ. એ સમય ના કે વહેલો ઉઠે, કારણ કે પરીક્ષામાં ટેન્શન છે, રાતે જાગે છે અને કંઈક ટેન્શન વાંચે છે, તેને સંતોષ થાય છે રાતે. પણ એ સિવાયના સમયમાં એટલે આપણે બુદ્ધિ મા બાપ દોડાવવાના. શિક્ષણ વ્યવસ્થા શું છે, શિક્ષણ કેવી રીતે આપે? 5 પીઝા દાબેલી ખાય એટલે આ કમજોર બને છે. અને પૈસાદાર છોકરા, હું અહીંયા જોઉં છું કે જીવરા પાર્ક પૈસાદાર છોકરા ધોળકાવાળા લખ્યું છે, ત્યાં ગાડીઓ આવે, પૈસાદાર છોકરા આપણે યાદ કમજોર લેવા આવે છે. હવે ખરેખર ગરીબ છોકરા આઈએસ બને છે. કોઈ શિક્ષક બી નથી હોતું, ગામડામાંથી પણ આઈએસ બને છે. કેમ? શ્યામજી કૃષ્ણ વર્ગમાં આપણે જોઈએ, મોરારભાઈ દેસાઈ જો ગરીબ કન્ડિશન ભણેલા આઈએસ. હવે કેટલાય દાખલા છે. તો હવે ગરીબના છોકરા પર મેડિટેશન હોય છે. 50 ગરીબ હોય, 50 મહેનત 50 આઈએસ ના બને, એમાં કોક તો બને આઈએસ. તો એની પર મેડિટેશન, ભગવાનનું નામ લેવું, સાધનાથી આ સ્થિતિ વધતી હોય છે. ખોરાક વહેલા ઉઠવું એટલે આ સ્થિતિ વધે. પહેલા મગજ બહુ ચાલે. હું બહારગામ નાટકના પ્રોગ્રામમાં હતો ત્યારે 100 રૂપિયા 50 બક કરવા, 2 રૂપિયા લીધા વગર 50 બક કરવા. હું બીજો સાંજે અડધો કલાકમાં થયું ખબર ના પડી. સવારે 5 મિનિટમાં ખબર પડી. રૂપિયા 40 સિક્કા, 5 પણ 8 સિક્કા, 10 2 સિક્કા.
એટલે 2 રૂપિયા લીધા વગર 50 પગ થઈ ગયા. રૂપિયાના 40 સિક્કા, 5ના 8 સિક્કા, 48, 10 2 સિક્કા થઈ ગયા 50 ભાગ. આમાં સવારે 5 મિનિટ ખબર પડી. એટલે સવારે એટલું યાદ રહેશે માણસ. સવાર શાંત હોય, સવારે ઓક્સિજન હોય, સવારે વાતલા અલગ હોય, અને સૂર્ય ઉગ્યા પછી તમે ઉઠો હોય એટલે શરીરમાં સુસ્તી આવે, જલ્દી તમે કામ કરવાની ઈચ્છા ના થાય, શરીર નકામું મળે. કોઈ કે ભાઈ મને ઊંઘ નથી આવી ચાલે, પણ તમે 2 કલાક તો 4 ઉઠી જ જવું, બીજે શું આવશે? પણ 4 કલાક મહાવરો કરવો જોઈએ તો તમે આગળ પડે. જે પ્રગતિ છે, મહાન છોકરાઓ, બુદ્ધિશાળી છોકરાઓ હોય એ આ બધું કરતા હોય છે અને એ વિચારતા હોય છે. પછી બુદ્ધિ નથી, વિચારતા નથી. હું ના કઈ બીજા સમય વધારે આવશે. 4 વાગે ઉઠી જ જવું છે, ભલે ને ભલે હું 1 કલાક મારે 4 વાગે પાસ થઈ જ જવું છે, એટલે ઉઠી જતા હોય. બીજે સરસ ઊંઘ આવે પાછી. એટલે ખુમારી ના હોય એ આગળ જાય ને મને આગળ ના જાય. અને એ લોકો પૂછતા હોય અને એને માહિતી મળે છે. શિક્ષકો પણ માહિતી મળે, સારા હોય, બુદ્ધિશાળી, આવો ખોરાક લેવો, આ બધું માહિતી મળતું આગળ વધતા હોય છે. રૂવાડે જીવ હોવો જોઈએ છોકરાને. એ શિક્ષણ રૂવાડે હું સંડાસ આટલી મિનિટ થઈ, ખબર છે તો દવા કરવાની, શું નાતા મારે આટલો હોય, મેં કેટલું આટલા તમે કેટલું વાંચ્યું, આ બધું હોય એ લોકો પ્રકાર. રૂવાડે જીવ સાયન્સમાં જ 90% પર તો રૂવાડે જીવ હોય છે. એનો કામ અડધો પોણો કિલો બધું આટમી લે છે, ત્યારે એ પ્રગતિ પર હોય છે. રૂવાડે ખોરાક ઓછો કરી નાખે છે. રૂવાડે જીવ હોય, શું નાવામાં આટલો સમય, આમાં આટલો સમય, આ બધું આ રીતનું હોય છે, ત્યારે પ્રગતિ પર હોય છે. પીઝા દાબેલી ખાય ત્યાં જ કમજોર બને, પછી ભણો સાયન્સ સીએ બન્યો, સીએ બન્યો છે એને વધારે મહેનત પડી છે, ઓછી મહેનત પણ ભણી શકે. અને જે આગળ બહુ નથી લઈને આવ્યા એનું શું, એ તો બિલકુલ આગળ ના વધે. જૈનમાં કાંસીલાલજી મારા સાહેબ હતા, જૈનમાં થઈ ગયા કાંસીલાલજી, સ્થાનક વાસ કે જૈનમાં, હું બધું સ્થાનક વાસ છું, સ્થાનક છે જૈનમાં. એમની આસ્થિતિ એટલી કમજોર હતી કે 5 નોકરમાં તો શીખતા 27 દિવસ લાગ્યા. હમણાં થઈ ગયા, થોડા વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા થઈ ગયા છે, 50 વર્ષ પહેલા થઈ ગયા. તો 5 નોકર મંત્ર ગણતા 27 દિવસ લાગ્યા. પાછું શું એને મેડિટેશન, ધ્યાન ધરે, મારા સખત નોકર મંત્રની ગણે, અને આગળ ભણવા કરવા બળી ખાક થઈ ગયા. એટલે સંસ્કૃત માધ્યમ સંસ્કૃતમાં ગુરુ કરતા જ્ઞાન હતી. હવે જે અભિમાન કરવાની જરૂર નથી. ભણતરનો અભિમાન, કોઈ આ અભિમાન, તું કઈ આજ ઘાસલ જે માણસ થયું જવું એવી આપણે બીજા ભાવમાં થાય. એટલે આપણે કોઈ અભિમાન કરવાનું નથી. આ હું આ યુટ્યુબ પર બોલું છું કે હું સરસ બોલું, હું બીજાને બીજું કહું, તમારે બીજું કઈ કહેશે મારા માણસ હતો કે મારે અભિમાન કરવાની જરૂર છે જ નહીં. અને કોઈ નબળો માણસ હોય એ મગજમાં જ્યારે હોય તો મારે વિચારવું નથી કે હું આઈએસ કે હું સીએ કરું, મારે એ વિચારવાનું છે. શું અભિમાન કરવાનું બિલકુલ ના. ભગવાન કે તું રાખ થઈને, તું લઘુ થઈને, ભગવાન એમ કીધું છે, એ થઈને આપણે કરવાનું છે. આગળ ભગવાન સાવ રાગ બનવાનું જ કીધું છે. તું લઘુ થઈને ઓટોમેટિક તને મત મળશે, ઓટોમેટિક તું સમાજ બુદ્ધિશાળી કહેવાય છે. તું લઘુ થઈને રહીશ, સરળતા રાખજો એમ કીધું છે. તું તારા માટે આની ડફા સમજ, તારે તું વખાણ ના કરીશ. હું બુદ્ધિશાળી, હું એટલે બુદ્ધિશાળી, એને લોકો વાત કરશે. તમને જો નોલેજ છે, તમે જે જાણો છો, લોકોને કહેવાની ઈચ્છા ના રાખો, પૂછે એનો જવાબ આપો, તો તમારી પ્રગતિ છે. ખૂબ આગળ. બીજું મૌન પાળવાનું કીધું છે. મોટા મોટા ઋષિઓને મૌન પાળતા હતા. જે બોલે એનું વચન, એનો પ્રભાવ પડે. બોલે એટલે માણસ ધ્રુજવા માંડે કે એનો પ્રભાવ એટલો બધો પડાવે. ઋષિઓને મૌન પાડતા હતા. એવી રીતે ઘણા લોકો મૌન પાડતા હોય. કોઈ ફોન કરે એટલે નોકરી લાગી જાય, ફોન કરે એટલે એડમિશન મળી જાય. કેમ? મેં ભાઈ તમને આટલું બધું કેમ તમે બોલામ થઈ જાય છે વર્ષો પહેલા. મારે હું લગભગ 18-20 મૌન પાડું છું કે મૌન પાડું. મારી મૌનને અલગ બધી ઘણી બધી શક્તિઓ હોય, એટલે મૌન પાડવું બહુ જરૂરી છે. મૌન પાડે એ સફળતા મળે. એ પોલીસ કમિશનરને સફળતા મળતી મૌન પાડતા હોય. એટલે એવા કમિશનર પૂછ્યું તો બહુ સફળ બીજા કમિશનર મૌન પાડવું. મૌનની તાકાત ઘણી બધી હોય છે. પોલીસ કમિશનર એવા બી આપણે સવાલ કર્યા, મૌન પાડી. મૌન મોટા મોટા માણસો મૌન પાડતા, બુદ્ધિ માણસો મૌન પાડતા હોય એની સફળતા માટે. આઈએસ ઓફિસર મૌન પાડતા હોય. જ્ઞાતિનું અભિમાન, તો અભિમાન શું કામ કરવું છે? જ્ઞાતિનું ભગવાન કીધું જ નથી. તમને કામ વેચા છે, એની પર જ્ઞાતિ પડી છે. આપણે જે કામ છે એમાં જ્ઞાતિ પડી છે. તો શું પછાત ભગવાન નથી મળે? રવિદાસ ભગવાન મળેલા, ગંગા માતા મળેલા, એ કહું અસ્પૃશ્ય છું, અસ્પૃશ્ય એટલે જ મળીશું. અને તમારે જો પ્રગતિ કરી હોય, તમારે સિદ્ધિઓ મળી હોય તો આ હું સફાઈ કામદારનું પાણી પીશ, એના ચા પીશ, આ રાખશો ને ત્યારે પ્રગતિ થશે, ત્યારે મોટી સિદ્ધિઓ મળશે, ત્યારે મોટા માણસ બનશો. એ વસ્તુ નહીં હોય તો નહીં બને. સિવાય તમે નસીબ બની શકો. બાકી જેને કશું જ નથી, દુનિયામાં સર્જન કરવું છે, જો નસીબી નથી પામવું છે, એને જો સિદ્ધિ મળી હોય તો મા બાપની સેવા, ભગવાને બી ન પડે, વિધાતા લેખ બદલવા પડે. તો આપણે વિધાતા લેખ બદલવો હોય તો આ બધું કરવું પડશે. આપણે સમય ખરાબ હશે, આપણે આગળ વધવું હોય. મારે બી ઘણું આગળ વધવું છે, મને બી ઓછા મળે, ભલે બહુ ઓછા મળે. અને મને કેટલાય કીધું ભાઈ યુટ્યુબની ગાઈડલાઈન છે કે તમારે ઓછા વિડીયો, મેં તો થોડુંક બાકી છે, બધું પતાવી દઉં અને પછી હું ઓછા વિડીયો બનાવું. હવે તમે મહિને 1 કરો એટલે શું યુટ્યુબ વાળા મૂકશે તમારા.
હવે આપણે મુકાવા જ છે. હું આ રીતે સિદ્ધિ મળીશ. બીજી મારી એક સિદ્ધિ જતી રહી મોટી મેળવવાની. મમ્મીનું મગજ એવું, મારું આ બધું બોમ્બે મોકલું શૂટિંગ, મારે આગળ વધવાનું હતું, ઘણું બધું અટકી ગયું મારું. મને કેટલી જગ્યાએ થયું. હવે મારે અભિમાન નથી કરવાનું. હું કઈ બધું રાખશું મારે લેવાનું છે. મને તો ઘણા લોકો તમારું બહુ સ્પીચ સરસ છે, હું એમને વખાણ કરું, તમારી વસ્તુ તમારી પાસે આ વસ્તુ છે, મારી પાસે તમારી પાસે આ છે, એટલે આપણે આવા રહેવાનું છે. ત્યાં આપણી પ્રગતિ છે. પછી કોઈ ગમે એમ જવાબ આપવા, આપણે થોડા આગળ ગઈએ, આપણે ગાડી ફેરવતો હોય, કોઈ ગમે એમ જવાબ, એટલે બધું આપણે ધંધો અટકી જાય છે. એ આખો બંધ કે બટું કોઈ આમ તેમ કેટલા જ બધું લીધી છે. ધંધા નુકસાન અટકીએ, માણસો લીધી હોય, પછી ક્યાંય ઝઘડી પડ્યા હોય પોતાના અભિમાન રોવામાં, એટલે શું પ્રોજેક્ટ મળતા હોય, ગુજરાત બીજી શક્તિઓ કામ કરે આપણે ખબર ના હોય. ધંધાના પ્રોજેક્ટ હોય, સરકારના પ્રોજેક્ટ મળતા ના હોય, તો આપણે ઘણા કન્ડિશન થતી હોય. આપણે રોડ પર કોઈ અથડાયું હોય અને આપણે દાદા ખોડે કરવા માંડીએ, એટલે પેલા બધું આપણે લાગે, જ્યાં ઝઘડે પડવા જઈએ, કોઈ ઘણા લોકો ફાઇટિંગ કરવા જતા રહે, અને ઘણા નાનપણમાં ઘણી બધી ભૂલો કરતા હોય. એક છોકરાએ શું કર્યું, પેલા બીજા ત્રીજા હશે છોકરા ત્રીજા ભણવામાં, તો પેટ મેલું કરી નાખ્યું. શું મારી બેન બહુ ભારે ભાર પડે, બીજા બધા છોકરા જોડી મેલું કરવા માટે. એ ભૂલ વર્ષો પછી લાગી, એનું લગ્ન ઠેકાણું આપણે તમારે આવું કર્યું તું. નાના આવું કેટલા હેરાન કર્યા સીધા માણસને. આવું કેમ કે પછી કોઈની પેન લઈ લીધી હોય લખવાની પ્લેટમાં ભણતા ત્યારે ગામડામાં, પછી કોઈને પેન્ટ એમ મેલું કર્યું, તો માણસ પેલા બધા કરતા એના પુણ્ય ચાલે, તમારે પુણ્ય ખલાસ. તમારે હેરાન કરે એનું આપણે ઘણા વૃદ્ધાશ્રમ ગયા, કુદરત એનું કામ કરે છે. આપણે ખબર જ નથી કુદરત શું હોય. આ તો તમારે ઘરમાં ખબર ના આવા માણસો ભટકાય, તમને ક્યાં આ બધું કર્યું હતું, મેરી વસ્તુ નામ સહિત આપી, એ બધું છે. કુદરત શક્તિ બધી કામ કરવી છે, આપણે ખબર નથી શું થાય. અકળ વૃદ્ધાવસ્થા કોઈ ગમે એમ જવાબ આપે, કારણ કે ઘરમાં બધા અલગ લેખો થાય. હું કોઈ ગમામ જવાબ તો મને વૃદ્ધાવસ્થા, બીજું કંઈક થાય, કે બધું કર્મનો આખો આધીન છે. આગળ શું કર્યું આપણે ખબર નથી, એટલે એ પણ બધું થતું હોય, આપણે ખબર ના હોય. સિસ્ટમ કુદરતી સિસ્ટમમાં આખી અલગ ચાલતી હોય, એ આપણે ખબર જ ના હોય આગળ. એટલે આપણે સમજવાનું છે. હવે 3000 પહેલા આપણે યોગની સિસ્ટમ હતી, અને આ રામદેવ ઉજાગર કરી, રામદેવ મહારાજે ઉજાગર કરી છે. આજે સારી દુનિયા યોગ કરી રહી છે. રાજે દીક્ષિત આભારી છે કે રામદેવને બ્લુ પ્રિન્ટ આપી, રામદેવ મારા મળે ને જાણી ગયા, કે પછી રામદેવ કે એટેકમાં મરી ગયા. એટેક ના આવે તો હોશિયાર માણસ હતો, અને એવું કે એ તો આખો અલગ માણસ છે. શું લાલબાગ શાસ્ત્રી ને કે એટેક મરી ગયા, લાલબાગ ક્યાં હતા, ઘડે ઘડે ટ્રીટમેન્ટ થતી હતી ડોક્ટરે. ડોક્ટર ખુદ કે એટેક કેવો ન વાંચે, એટલે ખોટો ખોટો એટેક લાવી દીધો, એને પોસ્ટમોર્ટમ નાખ્યું. અને જે આપણે તપાસ કરી, આ એટલા સિસ્ટમે તપાસ કરી, જે વિરોપક સિસ્ટમો તપાસ કરી નથી. આજે તાઇવાન સૂચિ એમાં નામ જ નથી લાલબાગ શાસ્ત્રીનું. તાઇવાન સૂચિમાં તો નામ જ નથી, અને એક ટીમનું નામ જ લાલબાગ શાસ્ત્રી, કે ભાઈ આ સુભાષચંદ્ર બોલતું જો તાઇવાન સૂચિમાં નામ જ નથી. અને મરાય, અને લાલબાગ શાસ્ત્રી એટેકમાં ગયા, એટલે ખોટે ખોટું એટેક મારી નાખ્યા. આગળ તમારા અગુણ વિડીયોમાં છે, અત્યારે કીધે લાંબો થઈ જાય. રાજે દીક્ષિત 28 ઉંમરે ખેડૂતોને જમીન અપાવી, અને રાજે દીક્ષિત ગોળીબાર કરે, તમે ડરતા નહીં, ગોળીબાર કહેશે પણ નહીં કરે, તમે ડરતા ઉભા રહેજો, ડટે ખડે રહે. બખૂબી નિભાઈ જેમને આંદોલન, અહિંસાનું આંદોલન, અને જમીન પાછી ત્યાં શું દારૂ ભટ્ટીઓ બધું કોંગ્રેસ ચાલુ કરવાનું હતું, અને હજારો ખેડૂત જમીન પાછી કોંગ્રેસને આ કામ છે. હવે પ્રિન્સિપલ હરામી હોય, ત્યાં કાપી કમી પૈસા આપે, પોતે વવેડ કરતો, છોકરા કેવા થવાના? એવા જ થવાના ને. એ તો મારા શિક્ષક કાપી પૈસા આપે, તો છોકરા કેવા થવાના? એવા જ થવાના. આગળ લોકોને કાપવાનો પગાર સરકારનો પ્રોજેક્ટ લેશે, એચઆઈવી બીજો લેશે, પછી એને જે કામ કરે પૈસા કાપવાના, એ જ કરવાના. શું કરવાના? શિક્ષક જ આવો, પ્રિન્સિપલ જ આવો, બીજું શું થવાનું? તમારા મોટા પગાર કેટલું બધું આપવામાં આવે છે, અને તમે આવું કરશો, વિદ્યાર્થી આમાં પેદા કરવાનું. તમારે શિક્ષકો શિક્ષા વગર રસપ્રદ મળતું, તેમના મને જીવન સાધનો આવજો. આજે શિક્ષકો શિક્ષા આપો, આજે શિક્ષકો શિક્ષા આપો, અર્થપ્રધાન કેવો અર્થપ્રધાન એ એટલી બધી છે, જે દેશના ભાવિ નાગરિકના ચાર્ટર ઘડવી ગયા છે. તેમની વચ્ચે હું જ જીવન ધોરણ હરીફાઈ પડી શકે. આદિ શિક્ષણ વ્યવસ્થાના ભયંકર ત્રુટી છે. ભયંકર એટલા માટે અનેક દૂષણ જન્મદાતા છે. વિદ્યાર્થી માનવ બના પેલા શિક્ષક પોતે પેલા માનવ હોવો જોઈએ, તો જ એવું દ્રશ્ય સિદ્ધ થઈ શકે. હવે આટલા બધા રૂપિયા આપવા છતાં મોટા પગારો. હવે મ્યુનિસિપાલિટીની અંદર 6ઠા ધોરણ ભણતા છોકરાઓ સરળ બાદ બાકી ના 50 પગાર હતા. હોય હું આ બહુ 15-20 વર્ષ પહેલા જોયું હતું કે મારે કંઈક કામ, ચલો હું મારે એચએમ્સ પ્રોજેક્ટ બંધ થયો, ચલો હું આ કામ કરું ટ્યુશન. તો વાલ્મીકી સવારના છોકરા બધા તૈયાર કર્યા 1 મહિનાની અંદર, કશું શીખવાડે નહીં, સરળ બાદ બાકી બધું. કેટલાક પ્લમ્બર પણ કેટલાક આગળ આવી ગયા કે તમારે શીખવાડમાં આગળ આવે, પણ તોફાન થયું, મેં મૂકી દીધું. પછી પૈસા લેવાનું માંડી વળ્યું, કોઈ હોય તો મને તોફાને પછી શું માંગવાનું હોય.
પણ મુન્સિપાલિટી શીખવાડતા નથી શાળામાં. અને જ્યારે પ્રાઇવેટમાં 5,000 પગાર આપે તો સરળ બાદ બાકી આપણે આપણે 50,000 પગાર તો શીખવાડે નહીં, તો શિક્ષકો વાંક કહેવાય. તો મફત પગાર લો છું. 35 છોકરાઓમાં 3 નબળા હોય, બધા નબળા બે બધા નબળા, તો બધા નબળા. તો વાંક તો તમારો થયો, નક્કી થયું, તો પગાર શું કામ લો છું? દેશને નુકસાન પડે છે. તો એટલા પગારથી દેશના કેટલા ઉદ્યોગો છે, દેશને નુકસાન કરો. તમે સારા વિદ્યાર્થી તૈયાર નથી કરતા પગાર માટે, દેશને કેટલું નુકસાન પડે છે. અમેરિકા કરતા વધુ પગાર તમારો છે. કોઈ પછી કોઈ એમ કે જે આ બેંકમાં એસબીઆઈ બેંકમાં છે કે જે સરકારી બેંકમાં જે પગાર છે અમેરિકાના સરકારી બેંક કરતા વધારે છે. કોઈ કે ભાઈ અમેરિકા કમાઈને આવ્યો કોઈ ફલાણા એ બેંકમાં તો વાંધો વધારે દેખાય છે, પણ તેને મોંઘવારી છે. પછી અહીંયા મોંઘવારી પણ વધારે પગાર છે મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં કે સરકારી બેંકોમાં. ઓએનજીસીમાં લાખ લાખના પગારો હોય છે, અંગૂઠા મારનારો હોય છે, ઘણા બધા પગારો આપે છે. અને છોકરો એટલે છોકરા પાસ નથી કરી. મેં એવા જોયા છે ખૂબ કમાતા હોય અને અત્યારે માણસ કોઈને 55 વર્ષ થયા, કોઈને 52 વર્ષ થયા, કોઈના રિટાયર થયા, પણ છોકરો લગ્ન નથી કર્યા. કેમ? ભણતર નથી. 10 પાસ 12 ઓએનજીસીમાં શું અભણ અંગૂઠા મારે. ઘણા 4 પાસ ઓએનજીસી લાખ રૂપિયા પગાર હોય, છોકરો લગ્ન ના કરે. દોઢ છેલ્લા થોડા ટાઈમ પહેલા બધા રિટાયર થઈ ગયા. ઓએનજીસી 10 વર્ષ પહેલા બધા અંગૂઠા મારે બધા રિટાયર થયા. લાખ લાખના પગાર હોય, 1.25 લાખના પગાર હોય. આવા મોટા ઓએનજીસી પગાર હોય છે. હવે હાલની અંદર જયારે શિક્ષણ વ્યવસ્થામાં ધાર્મિક શિક્ષણ થયું ત્યારે શું થયું કે ભ્રષ્ટાચાર અધિકારીઓ પેદા થયા છે, ભ્રષ્ટાચાર નેતાઓ પેદા થયા છે. લોકસભાને બહાને ચૂંટણી લડીને પ્રજાના પૈસે ઘર ભેગા નેતાઓનો જન્મ થયો છે અને મોટા સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચાર લાંચ વસ્તી ખીચા પડતા અધિકારીઓનો જન્મ થયો છે. આ એટલા માટે થયું છે. અને પછી શું થાય કે વિરોધ પક્ષો પૈસા કોઈ ખાતું હોય તો પૈસા ખાય. નહેરુ શું કર્યું? આ જ કામ કર્યું. શિક્ષણ બદલી નહીં. પછી વિરોધ પક્ષો પૈસા ખાય તો એ જ કોંગ્રેસ સેવા કે જો ફળા માણસ પૈસા ખાય છે. તમારે બહુ મોટા કૌભાંડો યુટ્યુબમાં મેં આપેલા છે. તમારે એટલે કોઈ ના નહીં. તમારે સત્તા બેસી રહ્યું વિરોધ પક્ષ ક્યારે સત્તા પર આ તારો પ્લાન હતો કે મેઇન લોકો ઉપરના લોકો હોય. તમારે શું તો શિક્ષણ બદલી? ફળો તમારો મેઇન છે, પાયો તો તમારો ખરાબ છે, એટલે વિરોધ પક્ષ ખરાબ માણસો હોય. એટલે પક્ષે તો પ્રજામાંથી દેવાના માણસો. હવે હમણાં વાત કરજો તો મોદી બધે તો જાય નહીં. હવે મોદી પોતે પ્રમાણિત છે આપણે જોવાનું. આખી સિસ્ટમ બદલવા માંગે છે. મોદીનો આક્ષેપ મોદીના માણસો જે ભાજપના ખોટા કામ કરે મોદીનો આગ કહેવાય. છેલ્લે પબ્લિકમાં લાવે શિક્ષણ વ્યવસ્થા બદલવાનું રાત દિવસ મહેનત કરી રહ્યા છે. 21.5 કલાક કામ કરે છે માણસ. અગાઉના વિડીયોમાં આપ્યું 21.5 કલાક કામ કરે છે. કોઈ લેખક મળ્યા કે તમે આધ્યાત્મિક ધુરિયાવસ્થામાં છો માંગો છો તો તમે આ જાણો છો? હું તમારી પાછળ આવ્યો છું લેખકે ઠાકર કરીને. તો આ દિશામાં માટે મને આ 21.5 કલાક ઓછા કરે છે, ઝીરો ઊંઘ કરી નાખવાની છે. એટલે અમુક આધ્યાત્મિકમાં તુર્યાવસ્થામાં છે એટલે ઝીરો ઊંઘ કરી શકે. એ મોદી સાહેબ એ કરી રહ્યા છે. હવે આગળ જો હમણાં 2 પ્રધાનના ખાતા આંચકી લીધા મોદી સાહેબે, એની માહિતી આપું. હવે જો હમણાં મોદી સાહેબ આગળ ફરિયાદ મળી તો 2 પ્રધાનો ખાતા લઈ લેવામાં આવ્યા. જો હમણાં ખરાબ પ્રધાનો થયા મોદી દેશ આગળ લાવવા માંગે છે. હવે જો એટલે આમાં કેજરીવાલ ચડી બેસે આવા પ્રધાન થાય એટલે જો હવે કહું એક કોલ આવ્યો અને 2 મંત્રીઓના કદ વેતરાયા. રાજેન્દ્ર ત્રિવેદી પાસે મહેસૂલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન વિભાગ આંચકી લેવાયા. પીડબ્લ્યુ ખાતું છે, મહેસૂલ ખાતું છે, આ બધા પૈસા ખાવાના ખાતા છે, પોલીસ ખાતું છે. બંને મંત્રીઓના ખાતા હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે રાજ્ય કક્ષાનો હવાલો હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને સોંપાયો. રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને સત્તાવાર જાણ પણ ન કરી. હવે પેલો સુરેન્દ્ર રાજપૂતે બંધ કર્યું કે આ 21.5 કલાક મારા પૈસા ખવાતો છે. કૂદો ત્યારે મને ઘરમાં થયું. કોંગ્રેસમાં તો ભાજપ આવી ગયો, હા મારે ખવાતા છે હલકા કેટલા લાંબા એટલે વિચાર કે પેલો જાગ તો પેલો રાત દિવસ તિજોરી ભરવા માટે ખાડા પૂરવા માટે કેટલું મહેનત કરી ગયો છે. આ તો ખાડા પડ્યા છે. ટાટા એમ કીધું મારું નામ આવવું જોઈએ તો હું દેવું ભરપાઈ કરું, કારણ કે આ લોકો કર્યું છે એનું ભરપાઈ કરવાનું દેવું. ખોટાના પૈસા કઈ ગયા 100 કરોડ 400 કરોડ બનાવ્યા. જો આપણે કેન્દ્ર લેવલ પ્રોજેક્ટ હોય, રસ્તા બનતા હોય, એમાં એવું જ ધંધો છે કે પાર્લામેન્ટ, કારણ કે પાર્લામેન્ટ 100 જે બનાવી એ તો બહુ ઓછા ખર્ચે બનાવી. એ અગાઉના વિડીયોમાં આપ્યું છે. તમે 100 કરોડમાં 400 કરોડ લખી નાખો છો તો 300 કરોડ ટાટા ભરવા. એટલે ટાટા એમ કીધું કે મારું નામ આવવું જોઈએ, કારણ કે તમારું બુદ્ધિ તો છે નહીં એટલે પૈસા એટલે બનાવો છો. પેલો બુદ્ધિશાળી છે એટલે સાચીને પૈસા બનાવી શકે છે. તો ખોટું કરે ટાટા કેટલા બધા પૈસા હોય. બીજા ઉદ્યોગપતિ પાસે જેવું કર્યું હોય તો ટાટા દેશ 18મી સદીમાં હોય. શું ટાટામાં એટલી બધી બુદ્ધિ, ઘણા બધા રૂપિયા બની શકે. ખોટું કરે બધા રૂપિયા બનાવો. તો આ દેશો સત્યને સામે કોઈ વાળ્યો છે. હવે આગળ
તો આ લોકોને એ વિચાર છે તો કેટલા હલકા સુરત રાજપૂત કેટલા હલકા માણસો છે. સુરત રાજપૂત પૈસા ખાવાનું બંધ કરી દીધું કે અમારી ઉંમર કંઈક ખાવું નથી અને હમણાં મરી ગયા. પણ આ લોકો તો એથી વધારે અને એટલા બધા પૈસા બને છે આપણે બીજા કોંગ્રેસે ખાતા. હવે આગળ સાતમા આઠમના તહેવારો પછી તરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચોખ્ખા ધોરણે નીકળી જતા પોતાના નંબર 2 મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ અને કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પાસે માર્ગ અને મકાન વિભાગનો હવાલો પાછો ખેંચી લીધો છે. એમ કે હવે તો આવા મોટા ગળું લાગે આવા મોટા મોટા ખાતા પૈસા કેમ જવા એમ થયું. હવે બંને મંત્રીઓના ખાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી પટેલે પોતાની પાસે રાખ્યા છે. બંને મંત્રીઓ ખાતા ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની પાસે રાખ્યા છે. ત્યારે મહેસૂલ વિભાગનો રાજ્ય કક્ષાનો હવાલો હર્ષ સંઘવીને તથા માર્ગ અને મકાન વિભાગનો રાજ્ય સરકારને. હવે આગળ વાત કરું. રાજ્ય સરકારને હવાલો મંત્રી જગદીશ વિશ્વકર્માને સોંપાયો છે. વિધાનસભા ચૂંટણી જાહેર થવાને હવે 2-3 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે થયેલી આ કાર્યવાહી આશ્ચર્યજનક છે. મોડી રાતે સરકારે આ ફેરફાર અંગેનું ઓફિશિયલ ગેજેટ બહાર પાડ્યું હતું. આ પહેલા દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા રાજેન્દ્ર ત્રિવેદી અને હર્ષ સંઘવીએ આ અંગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે પૂર્ણેશ મોદી અને જગદીશ વિશ્વકર્માનો સંપર્ક થઈ શક્યો ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે જ દિલ્હીથી આ અંગેની સૂચના આવી હતી અને તેનું પાલન સત્વરે કરવાનું હોવાથી આ અંગે તાબડતોબ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારમાં મહેસૂલ તથા માર્ગ અને મકાન વિભાગના મુખ્ય મહત્વના ખાતા ગણાય છે. આ વિભાગોમાં સરકારને મોટી રકમની આવક અને સામે તેટલી જ મોટી રકમનો ખર્ચ થતો હોય છે. આ બંને વિભાગો સામાન્ય રીતે સિનિયર અને વ્યવહાર કુશળ મંત્રીને આપવામાં આવે છે, જેથી કરીને સરકારનું કામ સુપેરે ચાલતું રહે અને જાહેર જનતાના હિતને લગતી બાબતો અંગે ઝડપથી નિર્ણય લેવાય. સામાન્ય સંજોગોમાં જ્યારે મંત્રીઓના પોર્ટફોલિયોની વહેંચણી કે ફેરબદલ કરવાની હોય ત્યારે મુખ્યમંત્રી કેબિનેટની બેઠકમાં આ અંગે સત્તાવાર જાણકારી આપી શકે છે. આવા કિસ્સામાં ખાતાની ફેરબદલી કર્યા પછી મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ અંગે સૂચના બહાર પાડવાની રહે છે. હવે આગળ બસ આટલું જ છે. આ સાથે મારો વિષય પૂરો થાય. જય હિન્દ.